ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન। આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના હાથ મજબૂત કરવા 20 તારીખના કાર્યક્રમમાં લોકોને જોડાવા અપીલ કરી છે। વધુમાં જણાવ્યું કે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવશે। નર્મદાના 1 લાખ લોકો સહી કરીને ધારાસભ્ય ચેતરભાઈને પોતાનું સમર્થન આપી રહ્યા છે। ચેતરભાઈના સમર્થનમાં આગામી તારીખ 20 જુલાઈના રોજ નંદ ભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ જવામાં આવશે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। ચેતરભાઈ નિર્દોષ છે અને ભાજપ ચેતરભાઈનો અવાજ દબાવવાનો प्रयत्न કરી રહી છે। छोटे आरोप के अंदर अंदर रखा हुआ है वो गलत है और हम चाहते हैं कि चेतर भाई जल्द से जल्द बाहर आए और हम सब उनके साथ हैं और जो जिसके लिए वो आवाज उठाते हैं समाज के लिए, चाहे वो लघुमती हो, चाहे वो गैर जात का हो, कोई भी जात का हो, लेकिन वो जो सही आवाज उठाते हैं और हम उनके साथ हैं तो वो जल्द से जल्द बाहर आए, ये हम चाहते हैं। तो 20 तारीखे તમે અહીંયા ગાડી રાજપીપળા જે આપણે મામલતદાર અને તાલુકા પંચાયતની કચેરી ત્યાંથી આખો કાર્યક્રમ થવાનો છે કલેક્ટર ઓફિસથી। તો જરા ખબર 1 લાખથી પણ વધુ લોકોની અહીંયા ગાડી સહનું અમે કરાવ્યું છે। દરેક ગામે ગામ ઘરે ઘરે જઈને અને લોકોનું સમર્થન માંગી રહ્યો કે ચૈતરભાઈ નિર્દોષ છે, એમની પાસે ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી તો એમને અને એમના જે સાથેના લોકો છે એમને વહેલીમાં વહેલી તકે બહાર કાઢી કરીને રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને અહીંયા આવેદનપત્ર આપવા લાગ્યું છે। ચૈતરભાઈના સમર્થનમાં નર્મદા જિલ્લામાં દરેક ગામે ગામ અને ઘરે ઘરે જઈ અને રાજપીપળા શહેરમાં પણ ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા હસ્તાક્ષર કાર્યક્રમ રાખ્યો છે। લોકોનું ખૂબ સારું સમર્થન છે અને એની સાથે સાથે અમે આ પેમ્પલેટ પણ આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેમણે છેલ્લા 3.5 વર્ષમાં જે સમાજોના કામો કર્યા છે, લોકોના કામો કર્યા છે, એ તમામ મુદ્દાઓ પર આજે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆરો કરી, ખોટા કેસો કરી, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની સાથે બીજા અન્ય લોકોની પણ જે સજા કરવામાં આવી છે, ચૈતરભાઈ એકદમ નિર્દોષ છે। એમને ખોટી રીતે જે એમને ડરાવા, ધમકાવા અને એમનો અવાજ દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે। એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદ ભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા ગાડી સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે। તો અમે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહીઓ કરી રહેલી છે। તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈ ના હાથ મજબૂત કરવા, અમારી ટીમના હાથ મજબૂત કરવા આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવું આપ તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે। નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી।
સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.